જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે પ્રકરણ ચોથું સ્ટાર્ટ કરીએ છીએ અને આ પ્રકરણની અંદર સમતલમાં ગતિ એનો મતલબ કે આ ચેપ્ટરમાં જે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા છો એ જ વસ્તુ પણ આપણે 2 ડાયમેન્શનની અંદર ભણવાની છે. એટલે ખાસ આ ચેપ્ટર ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો અને પરિણામે તમને આગળનું છે એ ખૂબ સરળતાથી છે જોઈ શકાય. હવે જો મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જે ભણ્યા છો તમે એ ત્રીજા ચેપ્ટરની અંદર છે એક પરિમાણમાં ગતિ હતી, એટલે કે કાં આગળ જવું ને કાં પાછળ આવવું. આગળ જાવ તો પ્લસ કહેવાતું હતું, પાછળ આવો તો માઇનસ કહેવાતું હતું. પરંતુ અહીંયા આપણે દ્વિપરિમાણમાં ગતિ ભણવાની છે અને દ્વિપરિમાણમાં ગતિ ભણવાની છે પરિણામે આપણે અહીંયા એક્સ અક્ષ ઉપર જાય છે, વાય અક્ષ ઉપર જાય છે કે એનો વેગ પ્રવેગ કેવા છે અને ત્રિપરિમાણની અંદર પણ ગતિ ભણવાની છે. યાદ રાખજો મિત્રો કે કોઈ પથ્થરને હું ઊંચી બિલ્ડિંગ ઉપરથી મૂકી દઉં તો એ જે ગતિ કરે છે એને એક પરિમાણિક ગતિ કહેવાય, કારણ કે સીધો જ નીચે આવવાનો છે. જ્યારે આપણે ક્રિકેટ રમતા હોઈએ ત્યારે આપણે દડાને ફેંકીએ કે બેટ્સમેન છે દડાને ફટકારે ત્યારે દડો છે દ્વિપરિમાણમાં ગતિ કરે છે, એના એક્સ અને વાય યામ બદલાય, એટલે કે સમતલમાં ગતિ કરે છે એવું કહેવાય. આપણે બ્લેકબોર્ડ ઉપર લખતા હોઈએ, સપોઝ અત્યારે જુઓ અહીંયા આ બ્લેકબોર્ડ છે, આ જે બોર્ડ છે એના પર હું આ દોરું છું તો આ એક્સ અક્ષને ગણું, આ વાય અક્ષ ગણું. સપોઝ દડાએ આવી રીતે ગતિ કરી છે, તમે ક્રિકેટરનું વેગન વ્હીલ જોયું હશે તો આવી રીતે ગતિ કરી છે, આ કઈ ગતિ કહેવાય? એક્સ અક્ષ અને વાય અક્ષની, એટલે કે દ્વિપરિમાણિક ગતિ છે, આપણે એવું એને કહી શકીએ. અને મિત્રો જ્યારે પતંગિયું છે એ ગતિ કરતું હોય, પતંગિયાની જે ગતિ છે એ ત્રિપરિમાણિક ગતિ છે, કારણ કે પતંગિયું છે ઉડાઉડ થયું હોય અને સતત છે એ પોતાની ગતિની દિશા છે બદલતું હોય, તો એવી જે એની ગતિ છે એ ગતિને શું કહેવાય? આપણે ત્રિપરિમાણિક ગતિ તરીકે ઓળખીશું. આ ઉપરાંત આ ચેપ્ટરની અંદર આપણે સદિશ જોવાનું છે, જે તમારા માટે નવું આવે છે, એટલે ખાસ ધ્યાન આપજો. સદિશ કોને કહેવાય અને અદિશ કોને કહેવાય? તો મિત્રો જેના માટે આપણે જોઈએ કે ભાઈ સદિશ રાશિઓ કોને કહેવાય અને અદિશ રાશિઓ કોને કહેવાય. તો એમાં પહેલું આપણે જોઈએ અદિશ રાશિઓ. હવે અદિશ રાશિ એટલે શું? તો એની વ્યાખ્યા છે, પહેલા આપણે વ્યાખ્યા જોઈએ ખાસ, કે જે રાશિઓનું વર્ણન કરવું છે મારે, એ વર્ણન કરવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે. યાદ રાખજો, માત્ર મૂલ્યની જરૂર પડે, પરંતુ દિશાની જરૂર પડતી નથી. તો એવી રાશિઓને કેવી કહેવાય? અદિશ રાશિઓ. જો જે રાશિઓના ફક્ત મૂલ્ય જાણવાથી એના વિશેની સંપૂર્ણ માહિતી મળી જતી હોય તો એવી રાશિને અદિશ રાશિ કહેવાય. દાખલા તરીકે 5 કિલોગ્રામ, તો 5 કિલોગ્રામ એક વખત તમને કહી દીધું એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ 5 કિલોગ્રામ એટલે 5 કિલોગ્રામ. પછી એમાં તો એવું ન આવે કે તમે ઉત્તર દિશામાંથી માપ્યું કે દક્ષિણ દિશામાંથી માપ્યું, એનો મતલબ કે કોઈ દિશાની જરૂર નથી. આ ઉપરાંત છે ઝડપ, સમય. ચાલો આપણે સમય છે પણ અદિશ રાશિ છે. આપણે એમ કહીએ કે ભાઈ બપોરના 4 વાગ્યા, એટલે પછી એવું તો એમાં કહેવાનું ન આવે કે ભાઈ કઈ ઘડિયાળમાં 4 વાગ્યા, કારણ કે 4 વાગ્યા એટલે 4 વાગ્યા એમ. તો આવી બધી રાશિઓ કે જેમને માત્ર મૂલ્ય જાણો તો એની બધી જ માહિતી મળી જાય, તો એવી રાશિઓ છે એમને અદિશ રાશિઓ કહેવાય. જો અંતર, ઝડપ, દળ, ઘનતા, કદ, કાર્ય, દબાણ, તાપમાન વગેરે કેવી રાશિઓ છે? અદિશ રાશિઓ છે. મિત્રો આ જે અદિશ રાશિઓ છે એ અદિશ રાશિઓનું મૂલ્ય યોગ્ય એકમ સાથે લખીને દર્શાવાય છે. યોગ્ય એકમ સાથે. દાખલા તરીકે મેં કીધું ને દળ કેટલું, તો કે 5 કિલોગ્રામ. તો આ શું થઈ ગયું? 5 એનું મૂલ્ય, અને આ શું થઈ ગયું? એનો એકમ. તો યાદ રાખજો કે અદિશ રાશિઓને તેમના મૂલ્યોને યોગ્ય એકમ સાથે લખીને દર્શાવવામાં આવે છે. જો આપણે લખીએ કે ભાઈ દાખલા તરીકે પદાર્થનું દળ, તો પદાર્થનું દળ એટલે એને શેના વડે દર્શાવાય? એમ. આ એમ છે શું છે? ભૌતિક રાશિનો એકમ છે, અને આ કિલોગ્રામ એ શું છે? એના સંકેત છે. બરાબર.
તો આમ પદાર્થનું દળ m બરાબર 50 કિલોગ્રામ. તો 50 એ શું થઈ ગયું? સંખ્યા થઈ ગઈ અને કિલોગ્રામ એ એનો એકમ થઈ ગયો. તો આમ કોઈ પણ ભૌતિક રાશિ છે એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ તે જોયું. હવે મિત્રો આ જે ભૌતિક રાશિઓ છે એ સાદા બીજગણિતના નિયમને અનુસરે છે. સાદો બીજગણિતનો નિયમ એટલે શું? તો કે ભાઈ સાદું બીજગણિતનો નિયમ એટલે કે જે સાદો સરવાળો એટલે કે આવી અદિશ રાશિઓનું સંયોજન એ સાદા બીજગણિતના નિયમને અનુસરે છે. જો દાખલા તરીકે અહીંયા આપણે થોડુંક જોઈએ કે ભાઈ સાદા બીજગણિતના નિયમને અનુસરે તો એ સાદા બીજગણિતના નિયમ શું છે? દાખલા તરીકે મને આવું કીધું છે એક દળ આપ્યું છે 50 કિલોગ્રામ. એક દળ છે 50 કિલોગ્રામ અને બીજું દળ આપ્યું છે m2 એ આપેલું છે 20 કિલોગ્રામ. ચાલો હવે મને કીધું છે કે ભાઈ આ બંને રાશિઓનો સંયોજન કરવાનું છે એટલે કે સરવાળો કરવાનો છે. તો હું શું કરીશ? m1 વત્તા m2. તો શું થઈ ગયું? તો કે 50 કિલોગ્રામ વત્તા 20 કિલોગ્રામ. તો 50 વત્તા 20 એનો મતલબ શું થઈ ગયું? તો કે ભાઈ 70 કિલોગ્રામ જ થાય. પણ 70 ને કિલોગ્રામ વત્તા કિલોગ્રામ એટલે 2 કિલોગ્રામ એમ નહીં. અને સપોઝ મને એવું કીધું છે કે ચાલો બાદબાકી કરવાની છે. m1 માઇનસ m2 એટલે કે ભાઈ 50 કિલોગ્રામમાંથી 20 કિલોગ્રામ બાદ કરીએ તો શું ખાલી 30 જ વધે? કિલોગ્રામ ઓછા કિલોગ્રામ બરાબર વહી ગયું? ના, એકમ તો રહેવાનો જ છે. એટલે આપણે શું કહીએ? 30 કિલોગ્રામ. સપોઝ મને આવું કીધું છે ચાલો m1 ગુણ્યા m2 તો શું થશે? 50 કિલોગ્રામ ગુણ્યા 20 કિલોગ્રામ તો શું થઈ ગયું? 1000 કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામનો વર્ગ થાય. કિલોગ્રામ વત્તા કિલોગ્રામ બરાબર કિલોગ્રામ જ થાય. કિલોગ્રામ ઓછા કિલોગ્રામ એટલે કિલોગ્રામ થાય. પણ કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે શું થઈ ગયું? કિલોગ્રામનો વર્ગ થાય. ખાસ યાદ રાખજો. અને મને આવું કીધું છે ચાલો સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર કે ભાઈ 50 કિલોગ્રામ ના છેદમાં 20 કિલોગ્રામ લ્યો. 50 કિલોગ્રામ ના છેદમાં 20 કિલોગ્રામ તો શું થઈ ગયું? 2.5. પણ કિલોગ્રામ કિલોગ્રામ ઉડી ગયા. એટલે યાદ રાખજો સમાન ભૌતિક રાશિ હોય તો એનો ગુણોત્તર એ એકમ રહિત હોય છે. સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર છે કેવો હોય છે? એકમ રહિત હોય છે. આગળ જોઈએ તો આગળ હવે ખાસ સમજવાનું છે કે હવે જે આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ ખૂબ જ અગત્યનું સદિશ રાશિઓ. સદિશ એટલે ખબર જ પડે. સ એટલે સાથે, દિશ એટલે દિશા. દિશા સાથે જેની માહિતી આપવાની હોય એવી રાશિઓને શું કહીશું? સદિશ રાશિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા શું થઈ જશે? જે ભૌતિક રાશિઓની સંપૂર્ણ માહિતી માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે, મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોય તેવી રાશિને શેના તરીકે ઓળખવામાં આવે છે? સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે યાદ રાખજો સદિશ રાશિઓ કઈ? તો કે વેગ. જો ઝડપ એ અદિશ રાશિ છે પરંતુ વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પછી સ્થાનાંતર, બરાબર, સ્થાનાંતર એ સદિશ રાશિ છે. તમે કઈ દિશામાં જાઓ છો કેવું પડે એટલે સ્થાનાંતર. વેગ, પ્રવેગ, વેગમાન, ક્ષેત્રફળ આ બધી જ જે રાશિઓ છે એ રાશિઓ કેવી રાશિઓ છે? સદિશ રાશિઓ છે. જો આ સ્થાનાંતર, તમે કઈ દિશામાં કેટલું અંતર કાપ્યું એને સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર વિશે આપણે ડીપમાં પછી આ બધા વિશે ભણીશું, બરાબર. તો આ બધી રાશિઓ કેવી છે? સદિશ રાશિ. સદિશ રાશિઓને કેવી રીતે દર્શાવાય? ખાસ તો યાદ રાખજો સદિશ રાશિ દાખલા તરીકે બળ, બળ એ સદિશ રાશિ છે. તો બળને મારે દર્શાવવું હોય તો એને પર શું લખવું પડે? તીર. જો તીર આ દિશામાં ઘણા પાછા હોય કે ભાઈ અમે તીર આમ કરવું હોય તો એ ન ચાલે. ઘણા કે ઉપર જગ્યા છે ઊંચું તીર એ પણ ન ચાલે. માત્ર આ એક જ ચાલે કે તીર દર્શાવવાનું, પણ તીર આ દિશામાં જ દર્શાવવાનું હોય છે. મારે આવું ન લખવું હોય, માનો કે આ મારે સદિશે તમને ચોપડીમાં ક્યાંય તીર નથી આપ્યું
તો ન્યાય લોકોએ શું કરેલું છે, આમ ઘાટા અક્ષર કરી દીધેલા છે. તો આ ખાલી આવો ઘાટા અક્ષરથી એફ લખેલો હોય તો આને સદીશ જ માનો, પણ આપણે જો આવું ઘાટું કરવા જઈએ તો પેજ ફાટી જાય. એટલે આપણે સરળતાથી જ્યાં લખવાનું છે ત્યાં આપણે તીર જ મૂકીશું. એટલે યાદ રાખજો કે સદિશ રાશિઓને તે ભૌતિક રાશિની સંજ્ઞા તીર મૂકીને અથવા તો તે ભૌતિક રાશિની સંજ્ઞાને ઘાટા અક્ષર વડે લખીને દર્શાવાય છે. તમારી ચોપડીમાં તમને ઘાટા અક્ષરો આપેલા છે એટલે ત્યાં તીર નથી આપ્યા, પણ આપણે એવી ભૂલ નહીં કરીએ, આપણે બધે જ તીર મૂકીશું એટલે ખબર પડે. કારણ કે ઘાટા અક્ષરમાં તો ઘણી વખત એવું થાય, કોઈ એમ કે મેં ઘૂંટેલું છે તો આપણે એને સદિશ માનવું કે અદિશ માનવું, એટલે આપણે છે બધે તીર મૂકીને જ કામ કરીશું. એટલે જો મેં અહીંયા કીધું છે કે દાખલા તરીકે બળના સદિશ, આ બળનો સદિશ તો જો બળ એફ ની ઉપર તીર મૂકેલું છે. એવું ન કરવું હોય તો જો આ ઘાટો અક્ષર આપ્યો છે તો એને ઘાટા અક્ષર વડે દર્શાવવામાં આવે છે, પરંતુ આપણે તો ઘાટા અક્ષરનો ઉપયોગ નહીં કરીએ, માથે તીરનો ઉપયોગ કરીશું. ચલો હવે આ સદિશ રાશિ છે, પણ મારે આનું મૂલ્ય જોતું હોય તો મને સદિશ રાશિ આપેલી છે કે ભાઈ સદિશ રાશિ બળ એફ આવું કીધેલું છે, એફ બરાબર 50 આઈ ન્યૂટન આવું કીધું છે. આ સદિશ થઈ ગયું. જો આઈ છે ને એ એક્સ અક્ષ દર્શાવે. અત્યારે તો ખાલી તમારી જાણકારી પૂરતું મેં લખ્યું છે, પછી આપણે ભણવાનું છે. પણ મને કે આનું મૂલ્ય કેટલું, તો જો બળ એફનું મારે મૂલ્ય જોઈતું હોય તો આ બળ એફનું મૂલ્ય લેવા માટે મારે આ જે બળ સદિશ રાશિ છે ને એને કાં તો મારે આવી રીતે લખવું પડે માનાંકમાં સદિશ એફ, અથવા તો ખાલી એફ. તો હું લખી શકું કે ભાઈ 50 ન્યૂટન. યાદ રાખજો આ એફ છે ઘાટો કરેલો છે, ઘાટો કરેલો છે એટલે કે એ સદિશ છે. અહીંયા મેં ઘાટો નથી કર્યો એટલે શું થઈ ગયું, એનું મૂલ્ય થઈ ગયું. જુઓ સદિશ રાશિના મૂલ્ય અને તે રાશિની સંજ્ઞાને માનાંકમાં મૂકીએ, સદિશ રાશિના મૂલ્ય અને તે સદિશ રાશિની સંજ્ઞા એને આપણે માનાંકમાં મૂકીએ તો માનાંકમાં મૂકીને અથવા તો તીરની નિશાની સદિશ રાશિના મૂલ્યને અહીંયા નથી એટલે આવું કે ભાઈ સદિશ રાશિના મૂલ્યને તે સદિશ રાશિની સંજ્ઞાને માનાંકમાં મૂકીને અથવા તો તીરની નિશાની વગર, જો આ માનાંકમાં મૂકેલું છે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો મેં તીર લખ્યું નથી તો એવી રીતે દર્શાવાય. તમને ચોપડીમાં આપેલું છે ઉદાહરણ જો ઉડીને આવ્યું. શું કહે છે, સદિશ એનું મૂલ્ય જોઈતું હોય તો માનાંકમાં સદિશ એ, કેમ જેમ મેં અહીંયા માનાંકમાં એફ લખ્યો એવી રીતે માનાંકમાં સદિશ એફ અથવા તો ખાલી એફ, એમ અહીંયા સદિશ એનું મૂલ્ય તો માનાંકમાં સદિશ એ અથવા તો ખાલી એ વડે એને દર્શાવાય છે. અને મિત્રો યાદ રાખજો આપણે જેમ અદિશ રાશિઓમાં જોયું સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બહુ ઇઝી રીતે થઈ ગયું હતું, એટલું ઇઝી રીતે સદિશ રાશિઓનું સંયોજન થશે નહીં. અને એટલી ઇઝી રાશિ નહીં થાય એટલે કહી શકાય કે સદિશ રાશિઓનું સંયોજન એ ચોક્કસ પ્રકારનું યોગિક સંયોજન છે. યોગિક સંયોજન આપણે ભણીશું કે ભાઈ ત્રિકોણની રીત આવે, સબાચની રીત આવે. આ યોગિક સંયોજન છે તો યોગિક સંયોજનમાં શું આવે તો કે ભાઈ ત્રિકોણની રીત. સદિશોનો સરવાળો કરવો હોય તો એ ત્રિકોણની રીતથી થાય, અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચની રીતથી થાય. તો આવી બધી રીતે સદિશોનો સરવાળો થઈ શકે છે. એ આપણે જ્યારે આ ટોપિક આવશે ત્યારે એનું યોગિક સંયોજન કેવું છે એ જોઈશું. મિત્રો ત્યાર પછીનું જોઈએ તો એવું કીધું છે કે ભાઈ સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે મારે દર્શાવવી છે. ચાલો સદિશ રાશિને મારે આકૃતિ સ્વરૂપે દર્શાવવી છે તો આકૃતિ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે મારે દર્શાવવી હોય તો એ સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? તો એના માટે ભાઈ સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે રજૂ કરવા માટે તીર દોરવામાં આવે છે. સદિશ રાશિને મારે આકૃતિ સ્વરૂપે દોરવી છે તો મારે શું કરવાનું, આમાં તીર દોરવામાં આવે છે. પણ આ તીર ક્યાં અને કેવી રીતે દોરવું, તો એનો મતલબ કે સપોઝ તીરની લંબાઈ યોગ્ય સ્કેલ ઉપર લેવી પડે. જો તમે 9મા ધોરણમાં
છે આલેખ જોયા હશે, આલેખમાં કીધું હોય કે ભાઈ તમારે 10 કિલોમીટરનો આલેખ દોરવાનો છે કે તમે 10 કિલોમીટર લાંબુ તીર નથી દોરતા, પણ એવું લખો છો કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો તમારે 10 કિલોમીટર દોરવું હોય તો શું કરો, 10 સેન્ટીમીટરનું તીર દોરો. તો છે તીર 10 સેન્ટીમીટરનું પણ કહેવાય કેવું, 10 કિલોમીટરનું છે એવું. એમ યોગ્ય સ્કેલ લેવામાં આવે છે અને એના ભૌતિક રાશિના મૂલ્ય જેટલી લેવામાં આવે છે. તો આમ આ તીરની લંબાઈ કેવી રીતે હોય, તો કે તીરની લંબાઈ યોગ્ય સ્કેલ ઉપર અને તે ભૌતિક રાશિના મૂલ્ય જેટલી છે એ લેવામાં આવે છે. અને બીજું, કઈ દિશામાં તીર દોરવું, ચાલો પ્રશ્ન એ આવે કઈ દિશામાં દોરવું, કારણ કે સદિશ છે એટલે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હોય. તો સદિશ જે દિશામાં હોય, દાખલા તરીકે સદિશ મને એવું કીધું હોય કે ભાઈ પૂર્વ દિશામાં છે, તો મારે સદિશને પૂર્વ દિશામાં દોરવો પડે. એટલે કે આ ભૌતિક રાશિની અસર જે દિશામાં પ્રવર્તતી હોય એ દિશામાં એનું શીર્ષ રાખવામાં આવે છે. તો તમને એમ થશે કે આ શીર્ષ શું છે, આ નવું શું આવ્યું પાછું, શીર્ષ અને પુચ્છ. તો યાદ રાખજો મિત્રો, આ જે સદિશ છે, આ સદિશના બે ઘટક, આ જે ભાગ છે એને શું કહેવાય, પુચ્છ, અને આ જે ભાગ છે એને શું કહેવાય, શીર્ષ કહેવાય. પુચ્છ એટલે ટેલ અને શીર્ષ એટલે હેડ. આમ હેડ અને ટેલ એટલે કે પુચ્છ અને શીર્ષ એટલે કે જે દિશામાં હોય એ દિશામાં આપણે એને તીર દોરીએ છીએ. બીજું, આ સદિશ ગમે તે બિંદુએથી દોરી શકાય, એવું જરૂરી નથી. મને ખાલી એવું કીધું છે કે ભાઈ સદિશ ઉત્તર દિશામાં છે. હવે સદિશ ઉત્તર દિશામાં છે એનો મતલબ એવો નથી કે મારે ઉત્તર દિશા ક્યાંથી, સુરતમાંથી લેવી, ભાવનગરથી લેવી, જુનાગઢથી લેવી, રાજકોટથી, ક્યાંથી, અરે આપણે આપણા ચોપડામાં જ લેવાની છે. તો આવો સદિશ છે એ ગમે તે બિંદુએથી દોરી શકાય અને આથી એમને શું કહેવાય, મુક્ત સદિશ કહેવાય છે. ફ્રી વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આવા સદિશને મુક્ત સદિશ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સદિશનું જે આરંભ બિંદુ, જો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એને શું કહેવાય, બોલો જે આને શું કહેવાય, આ આરંભ બિંદુ છે, જુઓ, પુચ્છ, અને આ બિંદુને શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો સદિશના આરંભના બિંદુ, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એને આપણે શું કહીશું, પુચ્છ કહીશું. અને અંતિમ બિંદુ છે જ્યાં પૂરું થાય છે, જો આ પૂરું થયું, એને શીર્ષ તરીકે એટલે કે હેડ તરીકે એને ઓળખવામાં આવે છે. આપણે જો અહીંયા જોઈએ કે ભાઈ દાખલા તરીકે મને આવું કીધું છે કે બળનો સદિશ F બરાબર 50 ન્યૂટન, પણ મને દિશા લખી દીધી છે કે ભાઈ ચાલો ભાઈ 50 ન્યૂટન ક્યાં છે, તો કે ભાઈ પૂર્વ દિશામાં. તો પહેલી વસ્તુ ખાસ યાદ રાખજો, કોઈ પણ સદિશ દોરવાનો હોય ત્યારે, કોઈ પણ સદિશ દોરીએ ત્યારે તમારે દિશા આવી રીતે જ ઓલવેઝ નક્કી કરવાની, અત્યારે નહીં, ભવિષ્યમાં ગમે ત્યારે. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી ઉપરની બાજુ એને શું કહેવાય, ઉત્તર, નીચેની બાજુ એને શું કહેવાય, દક્ષિણ. હું અત્યારે તમારી સામે છું, બરાબર, તો એ ઉત્તર. બીજું, મારો જમણો હાથ જે બાજુ હોય, મારો જમણો હાથ જે બાજુ હોય તે ઈસ્ટ, અને આ થઈ ગયું વેસ્ટ. કાયમ માટે યાદ રાખજો, ઉપરની તરફની દિશા ઉત્તર, નીચેની તરફની દિશા દક્ષિણ. આપણો જમણો હાથ જે બાજુ છે એને પૂર્વ કહેવાય, ને ડાબો હાથ જે બાજુ છે એને પશ્ચિમ કહેવાય. તો ચાલો હવે તમને ખબર પડી ગઈ છે કે મારે પૂર્વ દિશામાં સદિશ દોરવાનો છે. કેટલો દોરવાનો છે, 50 એકમનો. હવે 50 એકમનો એટલે પહેલા તો મારે સ્કેલ લેવો પડે કે ભાઈ 50 એકમનો સદિશ દોરવો છે, એટલે 50 એકમ આમાં લાંબુ મારે શું કરવું, કારણ કે આ સદિશનું મૂલ્ય કેટલું છે, જો સદિશનું મૂલ્ય એટલે માન, કાં તો તીર વગર અને તીર સાથે દોરવું હોય તો માનાંકમાં, પણ આપણે આવું નહીં કરીએ કારણ કે આ જે વસ્તુ છે સમય ખાઈ જાય. એના બદલે ખાલી F જ લખીશું, એટલે કેટલું આવી ગયું, 50 ન્યૂટન. જો તીર એક શું બતાવે છે, દિશા, મેં તીર કાઢી નાખ્યું તો દિશા પણ વહી ગઈ. તો 50 ન્યૂટનનો સદિશ દોરવાનો છે. હવે 50 ન્યૂટનનો સદિશ હું એમ કહું 1 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન, તો આપણી મોબાઈલની સ્ક્રીનમાં પણ ન આવે. તો આપણે અહીંયા સ્કેલ માપ લઈએ લે, યોગ્ય સ્કેલ કીધું ને, ચાલો સ્કેલ માપ લઈ લઈએ. સ્કેલ માપ શું લઈએ કે ભાઈ 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર
બરાબર 5 ન્યૂટન લઈ લો. ચાલો તો બોલો મારો સદિશ કેટલો લાંબો હોવો થાય? અહીંયા લખી દઉં કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 5 ન્યૂટન, તો મારે 50 ન્યૂટન સુધી જવું છે. 5 દાન 50 એટલે કે મારે 10 સેન્ટીમીટર લાંબુ તીર દોરવું પડે. 10 અને સપોઝ મેં અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 ન્યૂટન લખ્યું હોત તો તમને યાદ જ હશે મારે કેટલું તીર દોરવાનું છે. ચાલો હવે વાતો કર્યા વગર આપણે આ સદિશ ક્યાં છે એ દોરીએ. તો સદિશને દોરવાનો છે. સદિશને દોરવા માટે મારે શું કરવું પડશે? પૂર્વ દિશામાં, પૂર્વ દિશા કઈ બાજુ છે? જો આ રહી પૂર્વ દિશા. પૂર્વ દિશાની અંદર મારે તીર દોરવું પડશે. ચાલો ભાઈ પૂર્વ દિશાની અંદર તીર દોરવા માટે આપણે સદિશ દોરીએ. તો અહીંયા કોઈ પણ બિંદુ, એવું નથી કે મારે આટલેથી જ દોરવો, હું અહીંયાથી પણ દોરી શકું, પણ આ કેટલો હોવો જોઈએ? 10 સેન્ટીમીટરનો હોવો જોઈએ. આને હું કહી દઉં એ બિંદુ નામ આપું, આને બી બિંદુ કહું. તો આને શું કહેવાય? સદિશ એ બી. એટલે કે આ તો કોનો સદિશ છે? બળનો સદિશ છે. એટલે લખાય તો આવી રીતે પણ લખાય કે ભાઈ એફ બરાબર સદિશ એ બી. એફ બરાબર સદિશ એ બી. અરે આ સદિશને તમને ઈચ્છા થાય અહીંયા જગ્યા છે અહીંયા દોરો. દિશા બદલાવી ન જોઈએ. જોયું? બાકી તમને મજા આવે ન્યા દોરી શકાય. અને મજા આવે દોરો એટલે તો કીધું છે જો ગમે તે બિંદુએથી દોરી શકાય એટલે મુક્ત સદિશ કહેવાય. આ પણ 10 સેન્ટીમીટરનો હોય તો પણ આ સદિશ એ બી અને આ સદિશ એ બી બે એક જ છે. દિશા બદલાવી જોઈએ નહીં, ખાસ યાદ રાખવું. તો આવા સદિશને બરાબર શેના તરીકે ઓળખવામાં આવે છે? મુક્ત સદિશ. તો આકૃતિ સ્વરૂપે કેવી રીતે દોરી શકાય તે આપણે છે એ જોયું. ચાલો હવે આપણે અગત્યના ટોપિક ઉપર જવું છે અને એ જે ટોપિક આવશે એ ટોપિકને આપણે સ્થાન સદિશ અથવા તો સ્થાનાંતર સદિશ. તો અહીંયા આ જે થયું એ ત્યાર પછીનો જે ટોપિક આવે છે એ ટોપિક જોઈએ તો સ્થાન અને સ્થાનાંતર સદિશ છે. કયો છે? સ્થાન અને સ્થાનાંતર સદિશ. હવે આપણે જોવાનું છે કે ભાઈ આ સ્થાન સદિશ કોને કહેવાય, શું છે, સ્થાનાંતર સદિશ શું છે, એ આટલું જોવાનું છે. ચાલો પહેલા જોઈએ સ્થાન સદિશ એટલે શું. સ્થાન સદિશ એટલે કે કોઈ સંદર્ભ બિંદુથી, યાદ રાખજો, કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણ કે બિંદુને જોડતો સદિશને તે બિંદુની સાપેક્ષે એ બિંદુનો કે કણનો સ્થાન સદિશ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાન સદિશમાં આપણે શું જોયું કે કોઈ સંદર્ભ બિંદુથી કોઈ કણ કે બિંદુ, આ કાણ નહીં પણ કણ, કોઈ કણ કે બિંદુને જોડતા સદિશને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણ કે બિંદુનો સ્થાન સદિશ કહે છે. પોઝિશન વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહીશું આપણે? સ્થાન સદિશ. હવે એમ થશે કે ભાઈ સંદર્ભ બિંદુ એટલે શું? તો આપણે યામ પદ્ધતિ લેવી પડે. યામ પદ્ધતિના ઉગમ બિંદુને કા સંદર્ભ બિંદુ કહીએ અને એની સાપેક્ષે જે સદિશ આવે એને આપણે સ્થાન સદિશ તરીકે ઓળખીએ છીએ. અને એવી જ રીતે કોઈ પણ આપણે સમતલની અંદર છે ગતિમાન પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે કોનો ઉપયોગ કરીશું? ઉગમ બિંદુનો ઉપયોગ કરીશું. અને ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે પસંદ કરીશું. શા માટે ઉગમ બિંદુ? આમ તો કોઈ પણ બિંદુ લઈ શકાય, પરંતુ આપણે ઉગમ બિંદુ એટલા માટે લઈશું કે જેથી કરીને આપણને ગણતરી કરવી સરળ પડે. કારણ કે ઉગમ બિંદુ એટલે 0, 0. દાખલા તરીકે આપણે એમ કહીએ આપણા માટે આપણું સ્થાન સદિશ શું? તો કે આપણું ઘર. ચાલો તમે એમ કહો કે ભાઈ અમદાવાદ 230 કિલોમીટર દૂર છે. તો શું સાચું છે અમદાવાદ 230 કિલોમીટર દૂર છે? સાચું નથી, કારણ કે બધા માટે અમદાવાદ 230 કિલોમીટર દૂર નથી. હા, પણ જે સુરતમાં રહે છે એના માટે અમદાવાદ 230 કિલોમીટર દૂર છે. એનો મતલબ આપણે ઇનડાયરેક્ટલી અજાણતા પણ આપણે આપણા ઘરને શું લઈ લીધું? આપણું ઉગમ બિંદુ લઈ લીધું. આપણે એમ કહીએ કે ભાઈ મારી સ્કૂલ 2 કિલોમીટર દૂર છે, પણ 2 કિલોમીટર કોના માટે? કે જેનું ઘર સ્કૂલથી 2 કિલોમીટર દૂર છે. એટલે કે ઘર એ ઉગમ બિંદુ છે. એમ
ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે કોઈ પણનું જે સ્થાન દર્શાવવું હશે તો ઉગમ બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે પસંદ કરીશું. એ એટલા માટે પસંદ કરીશું કે જેથી કરીને આપણને જે કંઈ પણ છે બાદબાકી કરવાની થાય તો એ બાદબાકી ને એ બધું આપણને કેવું પડે, સરળ પડે. અને સરળ પડે એટલા માટે થઈને આપણે ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈશું. ચાલો જોઈએ કે આને આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું છે. તો જુઓ, મને એક આકૃતિ દર્શાવેલી છે અને આ જે આકૃતિ છે એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ જે આકૃતિ છે એમાં આ ઓ એ શું થઈ ગયું, ઉગમ બિંદુ. આને આપણે શું કહીશું, એક્સ અક્ષ. આ જે અક્ષ છે એને વાય અક્ષ વડે દર્શાવીશું. ને કોઈ કણ જો આવી રીતે ગતિ કરતો કરતો જાય છે. હવે ધારી લો કે ટી સમયે, જો આ ઉપર લખ્યું ને ટી સમયે કણ ક્યાં છે, પી બિંદુ પાસે છે. અને ટી ડેશ સમયે કણ ક્યાં છે, પી ડેશ બિંદુ પાસે છે. તો આમ જુદા જુદા સમયે કણ અલગ અલગ બિંદુ. એટલે જો આકૃતિમાં ટી અને ટી ડેશ સમયે સમતલની અંદર ગતિ કરતા કણના સ્થાન, આ કણનું સ્થાન છે અનુક્રમે પી ઉપર છે અને ક્યાં છે, પી ડેશ ઉપર છે. તો હવે જો આ ઉગમ બિંદુ ઓ અને આ પી, ઓ અને પી ને જોડતો સદિશ, જો આ રેડ કર્સર જે આગળ વધે છે એ ઉગમ બિંદુને જોડતો શું થઈ ગયો, સદિશ થઈ ગયો. અને એ ઉગમ બિંદુને જોડતો સદિશ એને શું કહીશ, સદિશ ઓપી. એને શું કહીશું, સદિશ ઓપી કહીશ. અને સદિશ ઓપી બરાબર શું કહીશ, આર. તો બોલો ઓપી ડેશ બરાબર શું કહેવાય, ઓપી ડેશ બરાબર શું કહેવાય, બોલો, ખબર પડી ને, શું કહેવાય, આર ડેશ કહેવાય. તો જુઓ, ઉગમ બિંદુ ઓ થી પી ને જોડતો સદિશ ને વંચાય શું, ખાસ આપજો, યાદ રાખજો, વંચાય ઓપી ઉપર તીર એવું ન વંચાય, પણ સદિશ ઓપી વંચાય. શું વંચાય, સદિશ ઓપી. ને એ ટી સમયે પદાર્થનો સ્થાન સદિશ કહેવાય. અને સ્થાન સદિશને સામાન્ય રીતે શેના વડે દર્શાવવામાં આવે છે, વેક્ટર આર વડે. વેક્ટર એટલે સદિશ, વેક્ટર આર વડે દર્શાવવામાં આવે છે. તો બોલો એ જ રીતે તમે ટી ડેશ સમયનો સ્થાન સદિશ શું કહેશો, તો બોલો એ જ રીતે જે ટી ડેશ સમયે જે બિંદુ આવેલું છે એ ટી ડેશ સમયે જે બિંદુ આપેલું છે એ ટી ડેશ સમયના બિંદુ અહીંયા ટી ડેશ છે, એટલે કે ટી ડેશ સમયે કણનો સ્થાન સદિશ ઓપી ડેશ, ઓપી ડેશ બરાબર શું થઈ ગયો, જો ઓપી ડેશ બરાબર સ્થાન સદિશ આર થઈ ગયો. ચાલો મિત્રો યાદ રાખજો, એક નોંધ તમને કહું છું કે આ ઓપી ડેશ બરાબર આર ડેશ થયો તો મેં ડાયરેક્ટ આર ડેશ જ લખી નાખ્યું, મારે કોઈ બાદબાકી કરવાની જરૂર પડી જ નહીં. શા માટે જરૂર ન પડી, કારણ કે મને ખબર છે કે અંતિમ બિંદુ કંઈક હશે, પ્રારંભિક બિંદુ તો 0 0 છે. એટલે આપણે કોઈ પણ જો સ્થાન સદિશને ઉગમ બિંદુની જ સાપેક્ષે એમ આપીએ ને તો એના જે યામ હોય ને એ જ શું થઈ જાય, એનો સ્થાન સદિશ થઈ જાય. એના જે યામ છે એ જ એનો સ્થાન સદિશ થાય. દાખલા તરીકે અહીંયા હું તમને ખાલી સમજૂતી પૂરતું આપું કે કોઈ એક આ સદિશ છે, આ ઉગમ બિંદુ છે અને આ મેં સદિશ દોર્યો છે અને આ સદિશ પી ના યામ છે 2 3, આ બિંદુના યામ છે 0 0. તો આનો સ્થાન સદિશ આર એ શું થઈ ગયો, 2 3 જ થઈ ગયો. શા માટે, કારણ કે એ જે બિંદુના યામ છે એમાંથી તમે 0 બાદ કરો તો એનું એ જ મળે કે નહીં. અને એટલા માટે જ્યારે પણ તમારે ઉગમ બિંદુની સાપેક્ષે એ કણના યામ જે હોય એ યામ જ એનો શું થઈ જશે, સ્થાન સદિશ થઈ જશે. એનો બિંદુના યામ એ જ સ્થાન સદિશ થઈ જશે. એટલા માટે જુઓ ખાસ કે કણ યામ પણ ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન દર્શાવતા હોવાથી કહી શકાય કે એનો સ્થાન સદિશ છે. તો અહીંયા જુઓ, કણના યામ પણ ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન દર્શાવતા હોવાથી કહી શકાય, શું કહી શકાય, કે આ ઉગમ બિંદુની સાપેક્ષે આ ઉગમ બિંદુ એ ઉગમ બિંદુની સાપેક્ષે કણનો સ્થાન સદિશ એ જ કણના યામ થયા. તો આમ આ થયું સ્થાન. ટૂંકમાં સ્થાન એટલે ઉગમ બિંદુની સાપેક્ષે કણનું જે
એ આમ દર્શાવતું હોય એ શું થઈ જશે? એનું સ્થાન. અને મિત્રો ત્યાર પછી જોઈએ સ્થાનાંતર સદિશ. બસ આ એક સમજવાનું છે કે સ્થાનાંતર એટલે શું. યાદ રાખજો, સ્થાનાંતર એટલે કણના સ્થાનમાં થતા ફેરફારને દર્શાવતો સદિશ. એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સ્થાનાંતર સદિશ. કણના સ્થાનમાં જે ફેરફાર થાય એને સ્થાનાંતર સદિશ કહેવાય. બરાબર. સ્થાનાંતર સદિશ એ આખી વસ્તુ બહુ સમજવા જેવી છે. કારણ કે જો દાખલા તરીકે સવારે તમે ઘરે છો, હવે લોકડાઉન પૂરું થઈ ગયું છે એટલે તમે ક્યાંક બહાર ફરવા નીકળ્યા અને 5 કિલોમીટર આટો મારીને વળી પાછા ઘરે આવી ગયા. સવારે તમે ઘરે હતા, બપોરે 12 વાગ્યે 5 કિલોમીટર આટો મારીને પાછા ઘરે આવી ગયા, તો તમારું સ્થાનાંતર કેટલું? 0. કારણ કે તમારા સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. ભલે તમે 5 કિલોમીટર ફરીને પણ આવ્યા ક્યાં? એની જગ્યાએ. તો એ સ્થાનાંતર સદિશ. ટૂંકમાં સ્થાનમાં થતો ફેરફાર. વ્યાખ્યા ખાસ યાદ રાખજો. કણના સ્થાનમાં થતા ફેરફાર, આ ફેરફારને દર્શાવતો સદિશ ને શું કહેવાય? સ્થાનાંતર સદિશ કહે છે. અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? ડેલ્ટા આર સદિશ. શેના વડે દર્શાવીશું આપણે? ડેલ્ટા આર સદિશ વડે એને દર્શાવવામાં આવે છે. જોઈએ સ્થાનાંતર સદિશ કેવી રીતે. તો જો આપણે આ ઉપરની આકૃતિ હતી એ જ, જો p સમયે જોઈએ તો જો t સમયે ક્યાં હતો? p પાસે. અને t' સમયે ક્યાં છે? p' પાસે. તો આ બંને વચ્ચેનો સમયગાળો કેટલો? તેને શેના વડે દર્શાવાય? ડેલ્ટા t વડે. તો એ ડેલ્ટા t વડે શું થાય? તો જો આકૃતિમાં ડેલ્ટા t એટલે આટલો સમયગાળો, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કેટલો સમય છે? t' માઇનસ પ્રારંભિક એટલે t. અંતિમ માઇનસ પ્રારંભિક સમયગાળામાં કણનો સ્થાનાંતર સદિશ ક્યાં? તો કણ અહીંયાથી આટલું જ ગયું છે જુઓ. એટલે કે કણ p થી p' સુધી જ ગયેલું છે. અને એ p થી p' સુધી ગયેલું છે એને જે જોડતો સદિશ છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સ્થાનાંતર સદિશ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ સ્થાનાંતર સદિશને મારે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય? તો કે ભાઈ સ્થાનાંતર સદિશ એટલે હું અહીંયા લખું કે ભાઈ સ્થાનાંતર સદિશ એટલે ડેલ્ટા આર. પણ ડેલ્ટા આર એટલે કયો સદિશ? તો કે p' સદિશ. સ્થાનાંતર સદિશ એટલે કયો સદિશ? p'. અહીંયા જોઈ શકાય છે p અને p' સદિશ. એટલે કેટલું? અંતિમ માઇનસ પ્રારંભિક. ચલો મિત્રો, અંતિમ કોણ છે? તો કે r' માઇનસ પ્રારંભિક કોણ છે? r. તો અંતિમ માઇનસ પ્રારંભિકને શેના તરીકે ઓળખવામાં આવે છે? એના સ્થાનાંતર સદિશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે યાદ રાખજો કે ધારી લો કે 7 વાગે, સવારે 7 વાગે તમે ઘરે છો અને 7:30 તમે સ્કૂલ ઉપર છો. પણ યાદ રાખજો 7 વાગે આ તમારું ઘર છે અને આ સ્કૂલ છે. તમે ઘરેથી સ્કૂલે 7 વાગે તમે અહીંયા છો, 7:30 સ્કૂલ ઉપર છો. હવે તમારે સ્કૂલે આવવા માટે થઈને આ રસ્તો લેવો પડ્યો છે. તો તમને એમ કહો કે ભાઈ મારા ઘરેથી સ્કૂલે હું આ રસ્તે આવું તો મને 3 કિલોમીટર થાય છે. તો 3 કિલોમીટર તમારું સ્થાનાંતર નથી, કારણ કે તમે સ્કૂલે છો, ઘર તમારું અહીંયા છે. તો તમારું સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર હંમેશા સીધું જ મપાય. પણ સપોઝ આ અંતર ધારી લો કે 2 કિલોમીટર હોય તો તમારું આ ધારી લો કે 1 કિલોમીટર છે, કારણ કે અમે આ 2 કિલોમીટર કીધું હતું ને. એટલે અહીંયા ઘરથી સ્કૂલ સીધું એર ડિસ્ટન્સ કેટલું છે? 1 કિલોમીટર છે. તો તમારું સ્થાનાંતર 1 કિલોમીટર થયું. ભલે તમે 2 કિલોમીટર રન કાપીને આવ્યા છો, પણ એ 2 કિલોમીટર રન તમે કાપ્યો છે, પણ તમારું સ્થાનાંતર તો 1 કિલોમીટરમાં જ થયું છે. તો આમ સ્થાનાંતર છે એ સ્થાનાંતર સદિશ કોને કહેવાય? અને એની અંદર આપણે આ સ્થાનાંતર જોયું. તો આમ કણના સ્થાનાંતર સદિશ એ પ્રારંભિક અને અંતિમ સ્થાનોને જોડતો સદિશ છે. જો આપણે અત્યારે જે આ સદિશ જોઈ ગયા ડેલ્ટા આર, તો ડેલ્ટા આર એ કેવો જોયો? અંતિમ. આ અંતિમ બિંદુ p', આ પ્રારંભિક બિંદુ p.
તો કણનું આ પ્રારંભિક સ્થાન અને આ અંતિમ સ્થાનને જોડતો જ સદિશ છે. જો મેં તમને આગળ આકૃતિમાં તમારું ઘર અને તમારી સ્કૂલ બતાવી હતી, તો એમાં મારો સ્થાનાંતર સદિશ મેં સીધે સીધો જ દોર્યો હતો. ભલે અહીંયાથી તમે આમ છે વળી વળીને ગયા હોય તો પણ એ નહીં ચાલે, પણ તમારો આજે અંતિમ અને પ્રારંભિક જે છે એને જ દર્શાવે છે. એટલે કે તે કણનો ખરેખરો ગતિપથ ન પણ દર્શાવે. યાદ રાખજો, ખરેખરો ગતિપથ ન પણ દર્શાવે. મેં હમણાં કીધું ને કે તમારે ઘરથી સ્કૂલ વચ્ચે તમે ગયા તો તમે શેપ મારીને ગયા હતા, એ તમારો ખરેખર ગતિપથ દર્શાવતો નથી. આમ સ્થાનાંતર સદિશ એ પરિણામી અસર દર્શાવે છે. પરિણામી અસર એટલે કે તમે કેવી રીતે સીધા ગયેલા હતા એ જ આપણી અસર છે એને દર્શાવે છે. તો આમ યાદ રાખજો કે જુદા જુદા બિંદુઓ, હું એક સિમ્પલ એક ઉદાહરણ તમને આપું અને એ સિમ્પલ ઉદાહરણની મદદથી આપણે સમજીએ. દાખલા તરીકે જો આ બધાને ખબર હશે કે સપોઝ અહીંયા સુરત છે અને આટલે જ ભાવનગર છે. સુરત છે અને અહીંયા શું છે? ભાવનગર. એને બી વડે દર્શાવવું. તો આપણે સુરતથી સીધા ભાવનગર આમ વહી જઈએ છીએ. હાલો આવ્યું ભાવનગર. સુરતથી તમે સીધા ભાવનગર વહી જાઓ તો લગભગ 90 કિલોમીટર, હાલો ને આપણે 100 કિલોમીટર ગણીએ કે 100 કિલોમીટર જ છે. તો સવારે સુરતમાંથી નાસ્તો કરીને નીકળીએ, બપોરે ભાવનગર જમીને સાંજે પાછા નાસ્તો કરવા સુરત કે જમવા સુરત આવતા રહીએ. પણ આમ થતું નથી. આપણે સુરતથી ભાવનગર જવું હોય તો આમ જો ઊંધા હાલ્યા ફરી પાછું થઈને આમ હાલીએ છીએ. સપોઝ આ ધારી લો કે 400 કિલોમીટર થયું, તો તમારું આ 400 કિલોમીટર એ શું છે? તમારી પથ લંબાઈ છે. તમે પથ લંબાઈ એટલે કે તમે રસ્તો કેટલો કાપ્યો છે? 400 કિલોમીટરનો કાપ્યો છે. પણ તમારું સ્થાનાંતર તો કેટલું થયું છે? 100 કિલોમીટર. એટલે યાદ રાખજો, જો આ વિધાન ખાસ કે અંતિમ સ્થિતિ કઈ છે? ભાવનગર. પ્રારંભિક સ્થિતિ કઈ છે? સુરત. ભાવનગર અને સુરત નો અંતર 100 કિલોમીટર, તો તમારું સ્થાનાંતર 100 કિલોમીટર થયું. એ એવું નથી કે તમે કયા માર્ગે થઈને આવ્યા, એટલે કે ખરેખરો ગતિપથ ન પણ દર્શાવે. આમ સ્થાનાંતર સદિશ એ માત્ર પરિણામી અસર જ છે કે તમે ક્યાં હતા અને ક્યાં ગયા, એના સિવાયનું બીજી કોઈ જ માહિતી દર્શાવતું નથી. એટલે જો એક આકૃતિ મને અહીંયા દર્શાવેલી છે. આ આકૃતિની અંદર મને આવું કીધું છે કે પ્રારંભિક સ્થિતિ કઈ છે? પી બિંદુ. આકૃતિની અંદર પ્રારંભિક સ્થિતિ કઈ છે? પી બિંદુ છે. આ પ્રારંભિક સ્થિતિ. અંતિમ સ્થિતિ કઈ છે? ક્યુ બિંદુ. તો હું ક્યાંથી ક્યાં ગયો? પી થી ક્યુ જ ગયો. પણ પી થી ક્યુ ગયો એ શું થઈ ગયું? મારું સ્થાનાંતર થયું. હવે કોઈ વ્યક્તિ છે પી થી ક્યુ સુધી આ માર્ગે જાય, પી ડી ક્યુ માર્ગે જાય, તો એનું સ્થાનાંતર તો પી થી ક્યુ જ થયું. કોઈ વ્યક્તિ આ માર્ગ પસંદ કરે, પી એ બી સી ક્યુ, આ માર્ગ પસંદ કરે. અરે ત્રીજી કોઈ વ્યક્તિ છે આ માર્ગ પસંદ કરે, પી ઈ એફ ક્યુ, આ માર્ગ પસંદ કરે. અરે ત્રણ વ્યક્તિ તમે જોઈ શકો છો, ત્રણના એક જ જગ્યાએથી નીકળ્યા, એક જ જગ્યાએ પાછા ભેગા થયા, પરંતુ ત્રણેયના રસ્તા જુદા જુદા છે. રસ્તા ભલે જુદા જુદા રહ્યા, પણ તેમ છતાંય એમનું સ્થાનાંતર તો એક સરખું જ થયું. એટલે કે જો આકૃતિમાં પ્રારંભિક સ્થિતિ પી, અંતિમ સ્થિતિ ક્યુ છે, તો એનો સ્થાનાંતર સદિશ કેટલો થઈ ગયો? સદિશ પી ક્યુ. ભલે ને ત્રણ જુદા જુદા માર્ગ, એક ગયો પીડી ક્યુ એ ગયો, બીજો પી એ બી સી ક્યુ એ ગયો, ત્રીજો પી ઈ એફ ક્યુ ગયો. ત્રણના રસ્તા જુદા જુદા છે, પણ સ્થાનાંતર તો સરખું છે. આપણે અહીંયા આ ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે સુરતથી તમે ભાવનગર ગયા, ડાયરેક્ટ ગયા, આ માર્ગે ગયા. બીજો કોઈ વ્યક્તિ છે સુરતથી રાજકોટ જાય, રાજકોટ જઈને પછી ભાવનગર આવે. ત્રીજી વ્યક્તિ છે સુરતથી જુનાગઢ જાય, જુનાગઢથી ફરીને પાછો ભાવનગર આવે. ભલે બધા અલગ અલગ હતા સુરતમાં સાથે. એક સુરતથી ડાયરેક્ટ ભાવનગર ગયો આ માર્ગે, બીજો સુરતથી રાજકોટ ગયો અને ભાવનગર ગયો, ત્રીજો સુરતથી જુનાગઢ ગયો અને ભાવનગર ગયો. બધાએ અલગ અલગ રસ્તા કાપ્યા છે, પરંતુ બધાનું સ્થાનાંતર તો એક સમાન જ રહે, કારણ કે એ બધાનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું હતું? એક સરખું હતું. માટે આમ યાદ રાખજો કે કોઈ પણ બિંદુ હોય
બરાબર. આ કોઈ પણ બિંદુ માટે સ્થાનાંતરનું મૂલ્ય એના પથ લંબાઈ કરતાં ઓછું અથવા તો એના જેટલું જ હોય છે. કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થાનાંતર સદિશનું મૂલ્ય એના પથ લંબાઈ જેટલું કે એનાથી ઓછું હોય. સ્થાનાંતર ક્યારેય પણ પથ લંબાઈથી મોટું ન હોય. જો તમને હું સમજાવું કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું સ્થાનાંતર ક્યાં કેટલું હોય એ જોઈએ તો જો અહીંયા દાખલા તરીકે આ એક હું બિંદુ એ લઉં છું અને આ બિંદુ લઉં છું બી. તો જો આ સ્થાનાંતર થઈ ગયું એ થી બી. તો સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન ક્યારે હોય? સ્થાનાંતર બરાબર પથ લંબાઈ ક્યારે થાય? તો પદાર્થ માત્ર સુરેખ ગતિ કરતો હોય. પદાર્થ માત્ર સુરેખ ગતિ કરે ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા જ થાય. પણ જો પદાર્થ પછી આડા અવળો વાંકો ચૂકો હાલતો હોય, જો અહીંયા પદાર્થ સપોઝ અહીંથી આમ ગયો, ત્યાંથી આમ આવ્યો, આમ ગયો અને પછી બી બિંદુ પાસે આવ્યો, તો તમે અહીંયા કહી શકો છો કે સ્થાનાંતર નું મૂલ્ય નાનું છે પરંતુ પથ લંબાઈ વધારે છે. કારણ કે જો વાંકો ચૂકો ગયો, એથી આમ ગયો, ત્યાંથી આમ ગયો, ફરીને આવ્યો. તો ઓલવેઝ તમને MCQમાં પૂછાય તમારે આવું પણ લખી શકો કે સ્થાનાંતર ઓલવેઝ લેસ ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ. તો મિત્રો તમને આ સ્થાનાંતર વિશેની પણ સમજણ પડી હશે કે સ્થાનાંતર કેવી રીતે હોય અને સ્થાનાંતરનું મૂલ્ય શું છે અને એની પથ લંબાઈ કેટલી છે તે. મિત્રો એક બીજી વસ્તુ યાદ રાખજો કે જુદા જુદા બિંદુએથી સ્થાન સદિશો લેવામાં આવે. બરાબર. જુદા જુદા સંદર્ભ બિંદુ હોય અને આ જુદા જુદા સંદર્ભ બિંદુઓ છે એ જુદા જુદા સંદર્ભ બિંદુઓની સાપેક્ષે કણના સ્થાનાંતર સદિશ ભલે જુદા, સ્થાન સદિશ ભલે જુદા જુદા હોય, પરંતુ સ્થાનાંતર સદિશ છે એ એક પણ હોય, એક જ હોઈ શકે. એવું પણ બની શકે કે સ્થાનાંતર સદિશ છે જુદા જુદા બિંદુએથી આપણે ગણેલા છે અને એ જુદા જુદા બિંદુઓની સાપેક્ષે કણના સ્થાન સદિશો જુદા જુદા હોય, પરંતુ સ્થાનાંતર સદિશ છે એ એક પણ હોઈ શકે છે. એની પણ આપણે સમજૂતી આકૃતિની મદદથી હોય તો પણ મેળવી શકાય છે. તો મિત્રો અહીંયા સુધીનું છે આજે આપણે જોયું અને આ જે આપેલું છે વ્યવસ્થિત તમે તૈયાર કરજો અને છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન મને પૂછી શકો છો.